હેલો એવરીવન, આઈ એમ ક્રિસ્ટી રોનિકા. આપણે 9th અને 10th સ્ટેન્ડર્ડમાં જે વિશેષણ છે ગ્રામરમાં તે તમને 9th અને 10th બંને સ્ટેન્ડર્ડમાં આવે છે. તો આજે આપણે વિશેષણ એટલે કે એડજેક્ટિવ વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો વિશેષણની ડેફિનેશન જાણવી ખૂબ જરૂરી છે અને વિશેષણના કયા કયા પ્રકારો હોય છે તે જાણવું ખૂબ જરૂરી છે. આ તમને એક્ઝામની અંદર 2 માર્ક્સનું પૂછાઈ શકે છે. પહેલાં તો વિશેષણ એટલે શું તે પહેલાં આપણે જોઈ લઈએ. તો અહીંયા વિશેષણની ડેફિનેશન એ લખ્યું છે કે વિશેષણ એટલે નામના અર્થમાં જે વધારો કરે છે તેને શું કહેવામાં આવે છે? વિશેષણ. યાદ રહેશે ને મિત્રો કે જે નામના અર્થમાં વધારો કરે છે તેને શું કહેવાય છે? વિશેષણ. આ ડેફિનેશન તમારે નોટબુકમાં પણ લખવાની છે અને જે અલગ અલગ એક્ઝામ્પલ આપીશ તે પણ તમારે નોટબુકમાં લખવાના છે. એનાથી તમને વધારે ઊંડાણપૂર્વક સમજ પડશે કે વિશેષણ કોને કહેવામાં આવે છે અને આપણે જો ક્વેશ્ચનમાં પૂછે તો આપણે કઈ રીતના તેને ઓળખી શકીએ છીએ. પહેલું જે છે તે રચના, કે રચનાને આધારે વિશેષણના કેટલા પ્રકાર પડે છે. પહેલું રચનાને આધારે છે અને બીજો જે પાઠ હશે તેમાં કાર્યને આધારે. તો જો આપણે રચનાને આધારે વિશેષણના પ્રકાર જોઈએ તો તે નીચે મુજબ છે. પહેલું છે વિકારી વિશેષણ અને બીજું છે અવિકારી વિશેષણ. તો વિકારી વિશેષણ કોને કહેવાય અને અવિકારી વિશેષણ કોને કહેવાય તેના વિશે આપણે ઊંડાણપૂર્વક આગળ અભ્યાસ કરીશું. તો આ જે ડેફિનેશન છે અહીંયા સુધી આ તમારે નોટબુકમાં ગ્રામર પાર્ટમાં લખવાનું છે. ઓકે, ને ડેફિનેશન લખો અને એના જે રચનાને આધારે એના જે બે પ્રકાર પડે છે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ તે પણ લખો. સૌથી પહેલાં આપણે વિકારી વિશેષણ કોને કહેવાય છે તેના વિશે અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં વિકારી વિશેષણ કોને કહેવામાં આવે છે તે સમજીશું. તો વિકારી વિશેષણ એટલે જે વિશેષણમાં નામ વિશેષ્ય લિંગ અનુસાર બદલાવ આવે તેને विकारी विशेषण कहवामा आवे छे. मीन्स के जो भी शब्द होता है तो शब्द के अंदर नाम लिंग के अनुसार उनमें बदलाव आता है तो वो क्या कहा जाता है? विकारी विशेषण. जैसे कि एग्जाम्पल यहाँ पर लिखा है मीठी, धीमू, धीमा, तीखा, तीखू. कोई भी आपको वर्ड्स पूछा जाएगा तो वो वर्ड के आगे आप लिंग के अनुसार आप शब्द लिख सकते हो. उसके ऊपर से आपको समझ में आएगा कि ये अविकारी विशेषण है या विकारी विशेषण. एग्जाम्पल से आपको समझाती हूँ तो और आपको समझ में आएगा. पहले ये विकारी विशेषण जो है उसकी डेफिनेशन आपको नोटबुक में लिखनी है. ओके, यहाँ तक लिख लीजिए. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ કે આપણે કઈ રીતના ઓળખી શકીએ. જે રીત તમને કોઈ એક શબ્દ પૂછે જે રીતના કે એક્ઝામ્પલમાં કેરી, तो आपने कैरी आगे मीठी कैरी, बराबर. मीठी कैरी पण थई सके, मीठा बोर, मीठू अथाणु. तो तमने एग्जाम में जो तमने मीठी केवो कोई शब्द पूछाय तो तमारे लिंग अनुसार तमे ने बदलाव एम मनमा तमारे विचारी जोवानुं कि आ जे शब्द छे तेने लिंग अनुसार एमां बदलाव आवी शके छे. जे रीते के तमने मीठी पूछायुं होय तो तमे आ स्त्रीलिंग कहेवाय, बराबर. एनी मात्रा छे એટલે કે मीठी, तो मीठू पण थई शके કે મીઠું અઠાણું, મીઠા બોર, બરાબર. અહીંયા શું છે આગળ જે નામ છે તો તેના આધારે શું છે આગળનો જે શબ્દ છે તેની અંદર શું આવ્યું છે અહીંયા बदलाव आवे छे એટલે કે डिफरंट. એટલે કે અહીંયા જો સ્ત્રીલિંગ હોય તો મીઠી થઈ જાય, નપુંસકલિંગ હોય તો મીઠું થઈ જાય. એનો એ શબ્દ છે પરંતુ અહીંયા મીઠું થઈ જશે. અને પુલ્લિંગ શબ્દ હોય તો મીઠા, બરાબર. તો અહીંયા નામ વચન લિંગ અનુસાર આગળના શબ્દમાં શું આવ્યો છે? બદલાવ આવ્યો છે. એટલે આવો કોઈ પણ એક શબ્દ પૂછાય તો તમારે એને સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નાન્યતર ત્રણે ત્રણ શબ્દની અંદર તમારે વિચારી જોવાનું કે આનું થઈ શકે છે, આ શબ્દમાં બદલાવ આવી શકે છે. जो बदलाव आवी सके छे तो ते शुं कहेवाशे? विकारी विशेषण. बीजा हजू एक्जाम्पल आपीश तेनाथी तमने हजू वधु स्पष्ट थशे के विकारी विशेषण एटले शुं. एक्जाम्पल छे नारी जाति, नर जाति अने नान्यतर. तो अहींया लांबी छे तो अहींया लांबी जे शब्द छे तेनुं नर जातिमां पण थई शके, नान्यतरमां पण थई शके. एटले त्रणेय त्रण शब्दमां अहींया बदलाव आवी शके छे. जो तमने शब्द पूछे कि लांबी विकारी छे के अविकारी तो शेमां आवशे? विकारी. शा माटे? कारण के तेमां नाम वचन लिंग अनुसार एमां शुं आवे छे? एमां परिवर्तन आवे छे. जो नारी जाति है तो लांबी थई जाए,
નર જાતિ હોય તો લાંબો થઈ જાય અને નાન્યતર જાતિ હોય તો લાંબુ થઈ જાય. એટલે કે લાંબી, લાંબો અને લાંબો આ ત્રણેયમાં નામ લિંગ અનુસાર એમાં શું આવે છે? બદલાવ આવે છે. એટલે તે વિકારી વિશેષણ કહેવાશે. બીજું એક્ઝામ્પલ આપીશ. તીખું મરચું, તીખા મરચાં અને તીખી ખીચડી. ખીચડી એટલે ખબર ને, બધાને ભાવતી હશે નહીં? તીખી ખીચડી. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મરચું છે, મરચાં છે અને ખીચડી છે, બરાબર? તો અહીંયા નામ વચન લિંગ અનુસાર આગળનો જે શબ્દ છે તીખું, તેમાં પણ શું આવ્યું? બદલાવ આવ્યો. તીખું મરચું, તીખા મરચાં, તીખી ખીચડી, બરાબર? તો આગળનો શબ્દ જે નામ વચન લિંગ અનુસાર જેમાં બદલાવ આવે છે, તો તમારે યાદ રાખવાનું તે હંમેશા શેમાં આવશે? વિકારી વિશેષણમાં જ. તો આ જે એક્ઝામ્પલ છે તે પણ તમારે નોટબુકમાં લખવાના છે. ઓકે, અહીંયા બીજો આપીશ એક્ઝામ્પલ. મોટો છોકરો, મોટી છોકરી, બરાબર? આ છે નર જાતિ અને આ છે નારી જાતિ. તો નર નારી જાતિના અનુસંધાનમાં આગળનો જે શબ્દ છે મોટો અને મોટી, બરાબર? એમાં શું આવ્યું? બદલાવ આવ્યો. જો નર છે તો શું થઈ ગયું? મોટો છે, કે મોટો છોકરો છે. અને જો આપણે એમ કહીએ કે છોકરી મોટી છે તો છોકરીને આપણે ને કે મોટો છોકરી છે એવું નહીં કહેવાય, બરાબર? આપણે શું કહીએ કે મોટી છોકરી છે. મોટી એટલે કે એજમાં મોટી હોય તે, બરાબર? મોટી નહીં. તો બરાબર, નામ વચન લિંગ અનુસાર આ જે શબ્દ છે તેમાં બદલાવ આવે છે તે વિકારી વિશેષણ કહેવાશે. હવે તમને સ્પષ્ટ થઈ गया हसे कि विकारी विशेषण એટલે શું. एक बार हिंदी में एक्सप्लेन कर देती हूँ कि जो भी शब्द होता है, जैसे कि ये वर्ड्स है मोटो या तीखू, तो जो भी वर्ड्स होता है उसमें लिंग वचन अनुसार अगर डिफरेंट आता है, बदलाव आता है, तो वो विकारी विशेषण में आएगा. जिस तरीके से कोई भी नर या नारी जाती है तो ऐसे शब्दों के आगे ये जो शब्द है उसमें बदलाव आता है कि नहीं. अगर छोकरो दिया है तो हम मोटो ही लिखेंगे और छोकरी दिया है तो वहाँ पर हम मोटी ही लिखेंगे, बराबर? तो आगे के जो शब्द होते हैं उसके अंदर नाम वचन लिंग के अनुसार यहाँ पर क्या होता है? उसके अंदर बदलाव आता है. इसके लिए हमें उसको विकारी विशेषण कहते हैं. आई होप कि आप लोगों को विकारी विशेषण समझ में आ गया होगा. अभी जो नेक्स्ट है सेकंड नंबर अविकारी विशेषण. अभी इसको भी हम डिटेल्स में समझेंगे तो आपको और समझ में आएगा कि विकारी विशेषण और अविकारी विशेषण किसे कहते हैं. ओके ओके, પહેલું તો તમને સમજાઈ ગયું હશે કે વિકારી વિશેષણ એટલે શું. હવે અવિકારી વિશેષણ. તો જે રીતના વિકારી વિશેષણમાં શું હતું કે લિંગ નામ વચન અનુસાર એમાં બદલાવ આવતો હતો, એનું ઉલટું છે અહીંયા. અવિકારી વિશેષણમાં જે વિશેષણમાં લિંગ વચન અનુસાર બદલાવ ન આવે, એટલે કે ભલે કોઈ પણ લિંગ હોય, સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય કે નાન્યતર હોય, પરંતુ આગળનો શબ્દમાં કોઈ પણ બદલાવ ન આવે તો તેને શું કહેવામાં આવે છે? અવિકારી વિશેષણ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એક્ઝામ્પલ આપીશ તેમાંથી તમને વધુ સ્પષ્ટ થશે. ઓકે, પહેલું જે એક્ઝામ્પલ છે ઉજ્જડ ખેતર. અહીંયા ઉજ્જડનો મતલબ શું થશે કે એકદમ વેરાન હોય, કશું પણ ઉગતું ન હોય, સુમસાન હોય, તો તેને શું કહેવામાં આવે છે? ઉજ્જડ ખેતર. ઉજ્જડ જમીન, એવી જમીન કે જેમાં કશું પણ અનાજ પાકતું ન હોય તો તેને શું કહેવામાં આવે છે? ઉજ્જડ જમીન. તો અહીંયા પાછળના જે શબ્દ છે ખેતર હોય કે પછી જમીન હોય, પરંતુ આગળનો જે શબ્દ છે એમાં ઉજળું કે ઉજળી એવું નથી આવતું, બરાબર? ઉજ્જડ જ કહેવામાં આવે છે કે ઉજ્જડ ખેતર છે, ઉજ્જડ જમીન છે. એટલે કે જો તમને એક્ઝામ્પલમાં આ શબ્દ પૂછાય ઉજ્જડ શબ્દ વિકારી છે કે અવિકારી, તો તમારે ઓળખવાનું આવશે કે આમાં પાછળના કોઈ પણ શબ્દ લગાવો, નર હોય, નારી કે નાન્યતર, પરંતુ આ શબ્દની અંદર કોઈ પણ બદલાવ નથી આવતો, એટલે એને શું કહેવામાં આવશે? અવિકારી વિશેષણ. બીજું એક્ઝામ્પલ વિશાળ સાગર. બીજું એક્ઝામ્પલ છે વિશાળ સાગર. વિશાળ નદી. સાગર કેવો? નર છે, નદી કેવી? એક નર છે અને બીજું નારી જાતિ છે, બરાબર? પાછળના જે શબ્દ છે, પરંતુ આગળનો જે શબ્દ છે વિશાળ, તો ભલે તે નર હોય કે નારી જાતિ હોય, પરંતુ એની આગળનો જે શબ્દ છે એમાં
બદલાવ નથી આવતો. જો અહીંયા શબ્દ જો વિશાળ સાગર છે, સાગર ઘણો વિશાળ છે એટલે કે બહુ મોટો છે, અને વિશાળ નદી છે, નદી પણ ખૂબ વિશાળ છે. તો આગળના શબ્દની અંદર કોઈ પણ જાતનો બદલાવ નથી થયો, ભલે પાછળનો શબ્દ નર હોય કે નારી હોય કે પછી નાન્યતર હોય, તો આગળના શબ્દમાં બદલાવ નહીં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? અવિકારી વિશેષણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધીના એક્ઝામ્પલ પણ લખી લો એટલે તમને લખશો એટલે વધારે તમને સ્પષ્ટ થશે અને વધુ સમજાશે કે અવિકારી વિશેષણ એટલે શું. બીજા પણ એક્ઝામ્પલ આપું છું, એના પરથી હજુ તમને સ્પષ્ટ થશે કે અવિકારી વિશેષણ એટલે શું. ખાલી ખેતર, ખાલી તળાવ. ઓકે, અહીંયા જો તળાવ કેવું એટલે કે નાન્યતર જાતિ અને ખેતર કેવું, બંને શબ્દ આગળ જે શબ્દ છે તેમાં કોઈ પણ બદલાવ આવતો નથી. ખાલી ખેતર હોય તો પણ આપણે ખાલી જ કહીએ છીએ કે ખાલી ખેતર છે, એમાં કશું પણ ઉગાડ્યું નથી તો શું કહીશું? ખાલી ખેતર છે. ખાલું ખેતર છે એવું નહીં કહીશું, બરાબર. નાન્યતર હોય તો ઉની માત્રા નહીં લાગશે એટલે આમાં કોઈ પણ જાતનો બદલાવ નથી આવતો એટલે એને શું કહેવામાં આવે છે? અવિકારી વિશેષણ. તો અવિકારી વિશેષણના તમે કઈ રીતના ઓળખશો? કોઈ પણ શબ્દ હોય તો તમે એને નર જાતિ, નારી જાતિ અને નાન્યતર ત્રણમાં એકવાર તમે વિચારી જુઓ કે આનું નર જાતિ કે નારી જાતિમાં થઈ શકશે રૂપાંતરણ. જેટલા અહીંયા ખાલી છે તો આપણે વિચારવાનું કે ખાલી નાન્યતર રૂપમાં પણ વિચારવાનું કે ખાલું થઈ શકે કે ખાલો થઈ શકે, નહીં થઈ શકે. આ શબ્દ કેવો છે કે ભલે નર હોય, નારી કે નાન્યતર, પરંતુ એ બધાને આગળ ખાલી જ લાગશે, બરાબર. એમાં કોઈ પણ જાતનો બદલાવ આવતો નથી એટલે તેને અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. તો ઉજ્જડ, પછી ખાલી, વેરાન, આ બધા જે શબ્દો છે તે અવિકારીમાં આવશે. એટલે યાદ રાખજો, તમને એક્ઝામ્પલમાં કઈ રીતના પૂછી શકાય. કોઈ પણ તમને શબ્દ આપ્યો હશે તો એમાંથી તમને પૂછાશે કે નીચેના શબ્દોમાંથી વિકારી શબ્દ શોધીને લખો અથવા તો નીચેના શબ્દમાંથી અવિકારી શબ્દ શોધીને લખો, બરાબર. તો વિકારી પણ આપ્યો હશે ને અવિકારી પણ આપ્યા હશે. તમે કઈ રીતના ઓળખશો કે વિકારી છે કે અવિકારી? જે શબ્દ આપ્યો હશે તેને તમારે નર, નારી અને નાન્યતર ત્રણ રૂપમાં પોતાના મનમાં વિચારી જોવાનું કે થઈ શકે છે. જો હા થઈ શકતું હોય તો તે વિકારીમાં આવશે, અને નર, નારી, નાન્યતરમાં જો નહીં થઈ શકે તો તે શેમાં આવશે? અવિકારીમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી જ. હવે અત્યારે આપણે રચનાને આધારે વિશેષણના પ્રકારો જોયા છે. હવે આપણે કાર્યને આધારે જે વિશેષણના પ્રકાર છે તે આપણે બીજા વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.